હેલો સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરની અંદર આપણે એલસીઆર પરિપથ લીધો, એટલે કે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ એ ત્રણેયને આપણે શ્રેણીમાં જોડ્યા અને એને પરિણામે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેવો કડા તફાવત છે ફાઈ, એના વિશે આપણે ચર્ચા કરી ગયા. જેમાં એક રીત વિશે આપણે વાત કરી અને એ હતી ફેઝરની રીત. પણ એ જે રીત જે છે એ પ્રમાણમાં આપણે કીધું કે બહુ વિશ્વસનીય ન ગણી શકાય. તો હવે આજે આપણે બીજી એક રીતની વાત કરવાના છે, જે છે વૈશ્લેષિક ઉકેલની રીત કહી શકો અથવા એને એનાલિટિકલ મેથડ તરીકે આપણે ઓળખી શકીએ. એટલે આમ તો કહેવાય બેઝિક રીત, એટલે મેથ્સ પરથી આખી જે બાબત છે આપણે સાબિત કરવાની છે. તો જુઓ, તમને એલસીઆર પરિપથ યાદ હશે કે આપણે એસી ઉદ્ગમ છે જેની સાથે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ ત્રણેય ઘટકોને શ્રેણીમાં જોડેલા છે. તો ત્રણેયને જ્યારે આપણે શ્રેણીમાં જોડીએ છીએ તો પરિણામી જે વોલ્ટેજ છે એ વી બરાબર ત્રણેય ઘટકોને અનુરૂપ સરવાળા તરીકે આપણે એને દર્શાવી શકીએ. ઇન્ડક્ટરને બે છેડા વચ્ચેના વોલ્ટેજ પ્લસ કેપેસિટરના બે છેડા વચ્ચેના પ્લસ અવરોધના બે છેડા વચ્ચે. એટલે કે આપણે વી બરાબર જો કહીએ કે વોલ્ટેજ કયા સૂત્ર અનુસાર બદલાય છે, તો વીએમ સાઇન ઓમેગા ટી અનુસાર, તો જોડે જોડે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે એલ ઇન્ટુ શું લખી શકાય, ડીઆઈ અપોન ડીટી, પ્લસ કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી, તો અવરોધના બે છેડા વચ્ચે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. તો આપણી પાસે આવું એક સમીકરણ બન્યું. હવે આ જે સમીકરણ છે એને હું બીજી રીતે લખવા માંગુ છું અને એના માટે હું આટલું કામ કરીશ. જુઓ, આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈશું ડીક્યુ બાય ડીટી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ જો હું ડીક્યુ બાય ડીટી લઉં તો એનો અર્થ એવો થાય કે જો હું આનું ફરીથી વિકલન કરું તો શું થાય, ડીઆઈ અપોન ડીટી થાય. તો એનું વિકલન કરો તો આ બાજુ શું થઈ જશે, ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર. કારણ કે ક્યુનું એક વખત વિકલન કરો તો આઈ મળે, તો એનો મતલબ એમ થાય કે આનું હું ફરીથી વિકલન કરું તો આ બાજુ પ્રવાહનું પણ ફરીથી વિકલન થશે. તો આ જે બંને કિંમતો છે આપણે સમીકરણ એકમાં મૂકી દઈએ. તો જુઓ ને આપણું સમીકરણ શું બને છે. પહેલાં હું આ બાજુવાળા પદ લખું છું, એ છે એલ ઇન્ટુ ડીઆઈ અપોન ડીટી. ડીઆઈ અપોન ડીટી એટલે શું લખશો, ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર, પ્લસ જો આમાં છે ને મેથેમેટિકલ સ્ટેપ બહુ બધા છે, પણ કેટલીક બાબતો યાદ રાખવાની છે, એટલું મગજમાં સેટ કરી દેશો તો ઇઝીલી આ સૂત્ર સાબિત કરી શકશો. જુઓ, તો અહીંયા આગળ પહેલું સ્ટેપ આ થશે કે આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી લેવા અને ડીઆઈ પણ ડીટી એટલે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર આટલું મૂકો છો એટલે તમારું જે સમીકરણ છે કંઈક આવું મળે છે. આઈની જગ્યાએ ફરી પાછા હું લખી દઉં તો એ છે ડીક્યુ બાય ડીટી હે ને ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. તો આપણને જે છે અહીંયા આગળ આવું એક જે સમીકરણ મળ્યું છે એ સમીકરણ એટલે આપણે જે 11th અંદર દોલનો હે ને અવમંદિત દોલનો આ બધું ભણી ગયા છે, તો એની અંદર મળતા કંઈક સમીકરણ જેવું છે. તો આનો જે ઉકેલ છે એ ઉકેલ હાલ આપણે સ્વીકારી લઈશું. જુઓ, તમને એમ થાય કે સીધો સ્વીકારવાનો? હા, એટલા માટે કે જો તમે આનો ઉકેલ મેળવવા જશો તો સંકલનની રીતે તમારે એવું કરવું પડે, 2 વખત સંકલન કરવું પડે તો તમને ક્યુ મળી શકે. તો એ રીત જે છે એ તમારા માટે ખૂબ જ અઘરી થઈ જશે. એટલા માટે અહીંયા આગળ આપણે સીધો ઉકેલ લઈ લઈશું. તો આનો જે ઉકેલ છે એટલે કે ક્યુ બરાબર તમે લેશો ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા લેતા આ આપણે ઉકેલ સ્વીકારી લીધો છે. જેમ આપણે આપણું જે ચેપ્ટર હતું દોલનો એની અંદર પણ આ પ્રકારનો ઉકેલ સ્વીકારેલો હતો એ જ રીતે. તો અહીંયા આગળ હું આ કિંમત મૂકું તો જુઓ ને, એક કામ કરીએ, આનું વિકલન કરીએ તો શું થાય. જુઓ, ડી ક્યુ બાય ડીટી એટલે આનું વિકલન કરશો તો ક્યુએમનું ક્યુએમ જ થશે. સાઇનનું વિકલન શું થાય, કોસ, તો કોસ ઓમેગા ટી પ્લસ થીટા એમના એમ, પ્લસ અહીંયા આગળ વધારાનું જે પદ છે કૌંસની અંદર ઓમેગા ટી પ્લસ થીટા તો એનું વિકલન ટીવાળું પદ નથી એટલે 0 થાય, પણ ઓમેગા ટીનું વિકલન જે છે એ પાછું ઓમેગા થશે એટલે ઇન્ટુ ઓમેગા આવશે. તો હું એને આગળ જ લખી દઉં છું. તો ક્યુએમ ઇન્ટુ ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ થીટા. આ સમીકરણને હું 2 નંબર આપી રાખું છું અને ફરી પાછું વિકલન કરો એટલે કે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર. તો આનું ફરીથી વિકલન કરો તો શું થાય, જુઓ, ક્યુએમ અને ઓમેગા ખરા જ, કોસનું વિકલન શું થાય, માઇનસ સાઇન થીટા, તો માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા આવશે
અને ફરી પાછું ઓમેગા ટીનું વિકલન કરો તો એ ઓમેગા થાય એટલે હજી એક ઓમેગા ગુણાઈ જાય એટલે અહીંયા ઓમેગા સ્ક્વેર થશે. તો આ જે કિંમતો છે એ આપણે ક્યાં મૂકી દઈશું? સમીકરણ નંબર 2માં મૂકતા. જોજો બરાબર લખતી વખતે ધ્યાન રાખજો, નહીં તો ભૂલ થઈ શકે છે. એટલે અહીંયા આગળ આપણે આટલા જ સ્ટેપ કર્યા. અહીંયા આગળ કે પ્રવાહ I બરાબર dq બાય dt અને di/dt બરાબર d²q/dt² મૂક્યા બાદ જે સમીકરણ આવ્યું છે એના ઉકેલમાં q બરાબર qm sin ωt+θ લીધા છે. જેનું વિકલન કરી જે જવાબ મળ્યા છે એને આપણે સમીકરણમાં મૂકવા છે. તો જુઓ પહેલું જે પદ છે એ શું થવાનું છે? અહીંયા આગળ L × d²q/dt² એટલે અહીંયા આગળ L ગુણીને લખી દઉં એટલે -qm L ω² × sin ωt+θ આવું પદ થયું પહેલું પદ, પ્લસ બીજું શું છે? q/c, જ્યાં q બરાબર પાછા મારે શું મૂકવાના? qm sin ωt+θ અને અપોન પાછા c તો ખરા જ હે ને, q/c ની જગ્યાએ આપણે એ કિંમત મૂકી દીધી છે. ઓકે, નેક્સ્ટ r × dq/dt તો લખશું. અહીંયા આગળ ત્રીજું પદ હું અહીંયા લખું છું તો r × dq/dt તો dq/dt શું છે? qm ω × cos આ વાળું પદ છે તો હું લખીશ qm × ω શું છે પાછું? cos ωt+θ અને જમણી બાજુ vm sin ωt તો ખરા જ. ઓકે, આટલું સ્ટેપ આપણી પાસે આવ્યું. હવે જુઓ આ બધા જે સમીકરણ લખ્યા છે એની અંદર એક કામ કરી શકાય, qm અને ઓમેગા કોમન કાઢી શકાય. તમને એમ થાય કે આની પાસે તો ઓમેગા નથી, કંઈ વાંધો નહીં, અને ઓમેગા વડે ગુણી અને ભાગી દો તો અંશમાંથી ઓમેગા કોમન નીકળશે, છેદમાં ઓમેગા વધશે. તો જુઓ ને અહીંયા આગળથી હું શું કોમન કાઢું છું? qm અને ઓમેગા. તો પહેલું જે પદ છે એક કામ કરું, હું અહીંયા આગળ પહેલું જે પદ છે એ r વાળું લખું તો ચાલશે. તો જુઓ પહેલું પદ હું r વાળું લખું તો પહેલું પદ શું છે? r × અહીંયા આગળથી qm ઓમેગા કોમન એટલે વધ્યું શું? r × cos ωt+θ વધ્યું છે. આમાંથી શું વધશે? તો અહીંયા આગળ જે છે પહેલાં હું આ પદ લખું છું તો મેં કીધું એ પ્રમાણે ઓમેગા વડે ગુણી અને ભાગ્યા છે એટલે છેદમાં ઓમેગા આવશે. તો શું આવશે? 1/ωc × qm તો કોમન નીકળી ગયા છે ωt+θ. ત્રીજું પદ માઇનસ વાળું લખું છું તો એ છે માઇનસ qm અને ઓમેગા કોમન છે એટલે ઓમેગા × L × sin ωt+θ બરાબર શું છે અહીંયા પાછું? vm sin ωt. આ મુજબનું મને સમીકરણ મળ્યું. એક કામ કરી શકીએ છીએ આપણે 1/ωc એટલે તમે જાણો છો એને આપણે શું કહીએ છીએ? તો કેપેસિટિવ રિએક્ટન્સ. તો હું એને xc વડે દર્શાવું તો ઓમેગા એલને xl વડે દર્શાવી શકું છું. તો મારી પાસે કંઈક આવું સમીકરણ મળશે. તો હું આને ફરીથી એક વખત લખી દઈશ જે થશે qm ઓમેગા × અહીંયા આગળ પહેલું પદ r × cos વાળું પદ એમના એમ થશે પ્લસ અહીંયા આગળ આની જગ્યાએ શું લખી શકો છો? એક કામ કરીએ, આ બંનેમાં શું કોમન છે? જુઓ ને sin ωt+θ કોમન છે તો કોમન લખીએ તો વધે શું? આની જગ્યાએ xc - xl તો હું સીધું જ લખું છું xc - xl × sin ωt+θ બરાબર, અને એના બરાબર પાછા vm sin ωt. આ મુજબનું આપણી પાસે એક સમીકરણ આવ્યું. અને હું સપોઝ સમીકરણ નંબર 3 આપી દઉં છું. હવે આ જે સમીકરણ છે એને હું z વડે ગુણી અને ભાગી દઉં છું બંને બાજુ. જુઓ સમીકરણને z વડે ગુણતા અને ભાગતા શું રિઝલ્ટ મળે બરાબર જોજો. અહીંયા શું થશે? qm ઓમેગા છે, અહીંયા હું z વડે ગુણી અને ભાગી દઉં છું એટલે અહીંયા ગુણાકારમાં એક તો z લખીશ એટલે qm ઓમેગા અને z બરાબર, અને z વડે ભાગું છું એ હું અહીંયા આગળ કૌંસની અંદર ભાગી દઉં છું. તો rના છેદમાં મેં z લખ્યા છે એવી રીતે અહીંયા xc - xlના છેદમાં પણ હું z લખીશ. અને સેમ વસ્તુ આપણે જમણી બાજુ પણ કરીશું પ્લસ થીટા બરાબર, અને ઇઝ ઇક્વલ ટુ vm × z/z × sin ωt.
આ મુજબનું મારી પાસે સમીકરણ થયું. અહીંયા આગળથી એક વસ્તુ તમને યાદ છે, R/Z શું થાય? તો જુઓ, તમને જો ફેઝરની રીત જે છે એનો ડાયાગ્રામ યાદ હોય, મારી પાસે અહીંયા જગ્યા છે ત્યાં હું અત્યારે દોરું છું, તો તમને યાદ હશે કે અહીંયા આપણે R લખ્યા હતા, આ જે ખૂણો હતો એ હતો ફાઈ, હે ને? અહીંયા આગળ જે છે આ કર્ણ એટલે Z છે, અને આ જે હતું એ શું હતું? XC - XL. આના પરથી તમે યાદ કરી શકો છો. જુઓ, આના પરથી મારે R/Z કેવું હોય તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે cos phi થાય, એટલે કે R/Z બરાબર cos phi થશે, હે ને? અને એવી જ રીતે બીજું જે પદ છે અહીંયા આગળ XC - XL/Z એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin phi થશે. તો અહીંયા આગળ લખી શકું છું કે અહીં R/Z બરાબર શું લખી શકો છો? cos phi, અને આ XC - XL/Z બરાબર શું થશે? sin phi. તો આ બંને મૂકી દઈએ તો આપણું જે સમીકરણ છે એ આવું બનશે, Qm ωz ઇન્ટુ પહેલું પદ શું થશે? cos phi ઇન્ટુ cos ωt પ્લસ થીટા. તમને બીજી વસ્તુ તો યાદ તો હશે, tan phi શું હતું? tan phi એટલે XC - XL/R. એ પણ એક વધારાની વસ્તુ ખાલી યાદ કરાવી દો. પ્લસ અહીંયા આગળ શું થશે? આની જગ્યાએ શું લખી શકો છો? sin phi ઇન્ટુ sin ωt પ્લસ થીટા, અને બરાબર જમણી બાજુ શું પદ છે? Vm × Z/Z ઇન્ટુ sin ωt. Z એટલે ઇમ્પિડન્સ, જે તમને જાણો છો, √R² પ્લસ XC - XL હોલ સ્ક્વેર બ્રેકેટની અંદર છે, હે ને? અને આખાનું વર્ગમૂળ હતું. તો આ પ્રમાણેનું સમીકરણ મળ્યું. તમને બીજું એક વસ્તુ યાદ છે, cos α cos β પ્લસ sin α sin β હોય તો એને આપણે cos α - β લખી શકીએ. યાદ કરો, શું લખી શકો છો તમે એને? cos α - β. તો હું અહીંયા આગળ આ જે પદ છે ωt પ્લસ થીટા એને હું આલ્ફા નામ આપું છું અને ફાઈને બીટા નામ આપું છું, તો એના પરથી આપણે આને શું લખી શકીએ? તો લખી દો અહીંયા આગળ કે માટે Qm ω Z બરાબર શું થશે? અહીંયા આગળ આનું સાદુરૂપ, ઇન્ટુ શું થશે? cos, શું લખશો એને? આલ્ફા માઇનસ બીટા, હે ને? અહીંયા પ્લસ હોય તો માઇનસ નિશાની આવે, આલ્ફા માઇનસ બીટા થાય. અહીંયા વચ્ચે માઇનસ હોત તો આલ્ફા પ્લસ બીટા થાય. તો જુઓ, અહીંયા આગળ આનું સાદુરૂપ શું થશે? ωt પ્લસ થીટા માઇનસ ફાઈ. આને મેં આલ્ફા કીધો છે અને બીટા કીધો છે, અને એના બરાબર શું થશે? તમને દેખાય છે કે નહીં એ મારે ચેક કરવું પડશે. Vm × Z/Z ઇન્ટુ sin ωt. આ મુજબનું સમીકરણ મળ્યું, હે ને? તમને આખું જે રાઈટ સાઈડ જે લખ્યું છે એ દેખાશે, તો એના માટે સહેજ ફેરવી દઉં છું. ઓકે, તો જુઓ, આટલી વસ્તુ તમને સમજાતી જાય છે હું જે બોલું છું એ. ઓકે, હવે અહીંયા આગળ જે છે જોજો બરાબર ધ્યાનથી. અહીંયા આગળ આટલી વસ્તુ થઈ. હું ફરીથી એક વખત કહી દઉં કે આમ તો જમણી બાજુ /Z વડે ભાગ્યા ન હોત તો ચાલત, બરાબર? એક કામ કરું, એને કાઢી દઈએ અહીંયાથી, એટલે આપણે વારે ઘડી એને લખવા ન પડે. બંને બાજુ પ્રક્રિયા કરવાની જરૂર નથી. ઓકે, ચલો જુઓ હવે શું થાય છે સાદુરૂપ. જુઓ, અહીંયા આગળ આટલી વસ્તુ થઈ ગઈ. ફરીથી Z વડે ગુણી અને ભાગ્યા R/Z ને cos phi લખ્યા, તો આ પદ છે એ sin phi થાય છે. એટલે મારું જે સમીકરણ છે આવું બને છે, cos α × cos β પ્લસ sin α × sin β. તમે આ પદને પહેલાં લખી શકો અને પછી લખી શકો, કોઈ ફરક પડે નહીં. તો આપણી પાસે કંઈક આ પ્રમાણેનું સમીકરણ બન્યું. હવે એક કામ કરી શકીએ કે અહીંયા આગળ આટલું જે પદ છે, કયું? અહીંયા આ જે પદ છે ને થીટા માઇનસ ફાઈ બરાબર હું -π/2 લઉં છું, એટલે કે થીટા માઇનસ ફાઈ બરાબર -π/2 લેતા, એટલે કે થીટા બરાબર ફાઈ -π/2 થશે. ફાઈ -π/2 આટલું આપણે લઈ લઈએ તો આપણું જે સમીકરણ છે આવું બનશે, Qm ω × Z, અને આ જે પદ છે એને હું શું લખી શકું છું? cos ωt -π/2 અને બરાબર Vm sin ωt. આવું સમીકરણ બન્યું. હવે અહીંયા આગળ π/2 છે એટલે વિધેય બદલાઈ જાય, કોસનું શું થઈ જશે? સાઇન, હે ને? અને એ કેવું આવશે? પ્લસ આવશે ને.
ઓમેગા ટી -π/2 છે એટલે ઓલ એસટીસી પ્રમાણે, તો એને હું લખી દઉં તો મારો જવાબ થશે QM ઓમેગા Z ઇન્ટુ સાઇન ઓમેગા ટી બરાબર VM સાઇન ઓમેગા ટી. જો બે બાજુ સરખામણીમાં સાઇન ઓમેગા ટી કેન્સલ કરીએ તો લખી શકાય VM બરાબર QM ઓમેગા ઇન્ટુ Z, હે ને. તો અહીંયા આગળ જે છે મને આ પ્રમાણેનું કંઈક સમીકરણ મળ્યું. તો આ વીની કિંમત થઈ. તો હવે જો આપણે આના પરથી લખવું હોય તો જો અહીંયા આગળ ઝેડને આ બાજુ લઈ જાઉં તો VM/Z એટલે I થશે. તો લખી શકાય કે માટે VM/Z બરાબર IM લખી શકાય બરાબર QM ઇન્ટુ ઓમેગા. એટલે IM બરાબર મારી પાસે મળ્યું સૂત્ર QM ઇન્ટુ ઓમેગા. તો આ પ્રમાણે જે છે એ આપણે પ્રવાહને પણ વ્યાખ્યાયિત કરી શક્યા, હે ને. તમને અહીં સુધીનું બધું જે વસ્તુ કીધી છે એ ક્લિયર થઈ હશે. તો હવે જગ્યા મારી પાસે ઓછી છે પણ અહીંયા આગળ જેટલું આવે એટલું લખી શકું છું જેથી કરીને તમે એને ઇઝીલી સમજી શકો. હવે જો આપણે પ્રવાહ આઈની વાત કરીએ તો I મારી પાસે સૂત્ર હતું dq/dt અને di બરાબર d2q/dt². આટલા જે પદ છે એનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરેલો છે. તો Q જે હતું એ આપણે જે સ્વીકાર્યું છે એને હું લખી દઉં તો શું રિઝલ્ટ મળે છે જુઓ. તો હું લખું I dq/dt બરાબર આપણી પાસે dq/dt એટલે શું મળ્યો છે જવાબ QM ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ થીટા. આવું સમીકરણ છે. તો QM ઇન્ટુ ઓમેગા બરાબર આપણે શું સાબિત કર્યા IM. તો હું આને IM લખું તો આ સમીકરણ મારું થશે IM ઇન્ટુ કોસ ઓમેગા ટી પ્લસ થીટા લખી શકાય. ઓકે, આના પરથી જ લખું છું. અને d2q/dt² છે એને જો આપણે લખીએ તો ઇન્ટુ પાછા શું આવશે એક વધારાના -IM ઇન્ટુ ઓમેગા આવશે ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. તો અથવા તો આપણે માત્ર I સુધીની જ વાત કરીએ તો આ સમીકરણ આ મુજબનું બનશે, હે ને. તો આટલી વસ્તુ જે છે એ તમને ક્લિયર થઈ ગયો છે. અને હવે જો મારે સમીકરણ લખવું હોય કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે IM બરાબર શું છે VM/Z અને Z એટલે ઇમ્પિડન્સ, એની હું કિંમત મૂકું તો અંડરરૂટ શું હતું R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. અને tan phi બરાબર આપણે અગાઉ પણ વાત કરી એ પ્રમાણે tan phi બરાબર આપણને શું મળે છે XC માઇનસ XL અપોન શું લખી શકો છો Z, હે ને. આ મુજબના આપણને સમીકરણ મળ્યા. જે અગાઉ પણ આપણે ઉકેલ મેળવ્યો હતો ત્યારે આપણને આ મુજબનું જ કંઈક રિઝલ્ટ મળેલું હતું. તો તમને આખી જે વસ્તુ છે એ ખ્યાલ આવી ગયો હશે. કેટલા મેઇન સ્ટેપ યાદ રાખશો કે I બરાબર dq/dt અને di/dt બીજું વિકલન એટલે d2q/dt². એટલે સમીકરણનો ઉકેલ છે આ ધારી લીધો છે, ત્યારબાદ એનું વિકલન કરી અને અહીંયા આગળ મૂકી દીધું છે આપણા સમીકરણ 2માં. આટલું થઈ જાય પછી પહેલાં કોમન કાઢી લો QM ઇન્ટુ ઓમેગા. આ એક સ્ટેપ યાદ રાખશો. એ કોમન કાઢ્યા પછી તમે અહીંયા આગળ 1/ωc ને XC લખો છો અને ઓમેગા L ને XL લખો છો. ત્યારબાદ સમીકરણને Z વડે ગુણી અને ભાગી દો છો. ત્યારબાદ આવું સાદુરૂપ આવતું જશે. આને cos phi કીધા, પહેલાં sin phi, અને આ સાદુરૂપને cos આલ્ફા માઇનસ બીટા કહી શકાય. ત્યારબાદ થીટા માઇનસ phi બરાબર -π/2 લીધા છે જેથી કરી અને આપણે બંને ઉકેલ જે છે એ સમાન આ રીતે મેળવી શકીએ છીએ. તો આઈ હોપ તમને આખો જે પોઈન્ટ છે એ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે એક આના અનુરૂપ દાખલો છે એ પણ જોડે જોઈ લઈએ. 7.6 છે એને આપણે સમજી શકીશું હવે કે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધક અને 15 માઇક્રોફેરેડેના કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે. તમને જે માહિતી આપી છે આપણે 1 બાય 1 લખતા જઈએ કે V બરાબર કેટલા છે 220 વોલ્ટ અને આપણે VRMS પણ બોલતા હોઈએ છીએ. આવૃત્તિ V જે છે એ આપી છે 50 હર્ટ્ઝ. અવરોધની જે કિંમત આપે છે એ છે 200 ઓહ્મ અને કેપેસિટન્સ છે એ 15 × 10⁻6 ફેરાડે છે. હવે કહે છે કે એને શ્રેણીમાં જોડ્યા છે. પહેલું કહે છે પરિપથમાંથી વહેતો પ્રવાહ ગણો. હવે જો પહેલી વસ્તુ સમજી શકો I V/Z થશે. એનો અર્થ કે પહેલાં મારે Z ગણવા પડશે ઇમ્પિડન્સ. તો હું પહેલો Z ગણીશ અને એના પરથી હું I શોધી શકીશ. સિમ્પલ છે. બીજું અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધો.
એટલે હવે કોની જ વચ્ચે અવરોધ અને કેપેસિટર એ બંનેના છેડા વચ્ચેના એટલે ટોટલ વોલ્ટેજ શોધવાના છે. એટલે VR અને VC એ બંનેનું ટોટલ કહે છે. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? એટલે આપણે 220 વોલ્ટ લાગુ પાડ્યા છે તો એના કરતાં આ જવાબ મોટો છે, હા કે ના એ નક્કી કરો. જો હા તો એવું કેમ છે એ વિસંગતતાનો ઉકેલ શું હશે એ જણાવો. જુઓ આપણે 1 by 1 બધી વસ્તુ જોતા જઈએ. પહેલું જે છે અહીંયા આગળ આપણે ઇમ્પિડન્સ જે છે એ Z ગણીએ તો આપણું સૂત્ર જે હતું એ શું હતું? √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. પણ અહીંયા ઇન્ડક્ટર હાજર નથી એનો અર્થ એવો થાય કે આપણું સૂત્ર આટલું જ થશે, R² પ્લસ XC². હે અહીંયા આગળ હું XCની વાત કરું તો એનું જે સૂત્ર છે એ શું છે? 1/ωc. અને ઓમેગા એટલે 2πν. તો તમે 2πν અને ઇન્ટુ C લખી શકો છો. આવું આપણી પાસે સૂત્ર થયું. તમે આખાની જે છે ગણતરી અલગથી કરીને પણ મૂકી શકો છો પછી કિંમત, અથવા જોડે જોડે પણ ગણી શકાય. તો જુઓ ને શું સાદરૂપ થાય છે. R² એટલે 200નો વર્ગ આવશે પ્લસ આટલું જે પદ છે 1/2 પાઈ એટલે 3.14. આવૃત્તિ જે છે એ છે 50 અને કેપેસિટન્સ જે છે એ 15 × 10⁻6 છે. અને એ આખાની જે ઘાત છે એ કેવી છે? 2 ઘાત છે. તો આટલાની ગણતરી કરો અને સાદરૂપ શોધી કાઢો. એક વસ્તુ આપણે લખેલું સાચું જ છે, કારણ ટેક્સ્ટબુકની અંદર આ પદની -2 ઘાત લખી છે, બરાબર, બીજું કંઈ નહીં. એટલે આ રીતે લખશો તો તમને ઇઝીલી ગણી શકાશે. બાકી આમાં કંઈ ખોટું નથી, બરાબર. 2 કૌંસ કર્યા છે, આ રીતે હું આનો સ્ક્વેર કરી દઉં છું. ઓકે, 2 ઘાત લખી છે એટલે જો આ પદ ઉપર લખ્યું હોત તો ઘાત કેવી લખત? -2. તો હું અત્યારે આમાંથી જે જવાબ છે એ લખી દઉં છું, તમે એને બરાબર રીતે ચેક કરી લેજો. તો એ છે 291.67 ઓહ્મ, બરાબર. આટલો મને જવાબ મળે છે. હવે આપણે શું શોધવો છે? પરિપથમાંથી વહેતો પ્રવાહ. તો I = શું સૂત્ર થશે આપણું? V/Z. એટલે કે 220 છે એને 291.67 વડે ડિવાઈડ કરો એટલે 0 પોઈન્ટ સમથિંગ આન્સર આવે, 7542 એમ્પિયર. આટલો આપણને જવાબ મળ્યો. હવે બીજી વખતે શું કહે છે? VR શોધવાના છે, હે ને, અને VC, અને પછી એનો જે સરવાળો છે એ શું થશે એ આપણે પહેલાં ગણી લઈએ. તો હવે જુઓ અહીંયા આગળ 2 વસ્તુ R અને C કેવા છે? શ્રેણીમાં છે. શ્રેણીમાં છે માટે બંનેમાંથી વહેતો પ્રવાહ કેવો હશે? સમાન. એટલે આટલો જ હશે. તો બંનેમાંથી સમાન પ્રવાહ I પસાર થશે. એટલે એનો અર્થ કે I ની કિંમત તો સરખી જ છે. હવે આપણે જો વોલ્ટેજની વાત કરીએ તો અવરોધના 2 છેડા વચ્ચે વોલ્ટેજ એટલે V = સૂત્ર શું થાય? IR. I ની વેલ્યુ છે 0.7542 અને એને કોના વડે ગુણશો? R ની વેલ્યુ છે 200, હે ને. તો આપણને એના અનુરૂપ વોલ્ટેજ મળી જશે. એ જ રીતે VC કેપેસિટરના 2 છેડા વચ્ચેના વોલ્ટેજ જે છે એ પણ આપણને શોધવાના કીધા છે, હે ને, જેથી કરી અને પછી તમે એનો જવાબ એની સાથે સરખાવી શકો. હવે તમને એક વિચાર આવે કે V = Q/C લઉં, પણ Qની કિંમત આપણી પાસે નથી. તો ફરી પાછું આપણે ઓહ્મના નિયમ પ્રમાણે વિચારીએ તો V = IR. એટલે આનો જે અવરોધ છે એ આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? XC વડે, હે ને. અને એ આપણે ઓલરેડી આ ગણતરીની અંદર ગણેલો જ છે. તો એ આપણે સીધો અહીંયા આગળ ઉપયોગ કરી શકીએ છીએ. એટલે 0.7542 છે અને XC એટલે શું થાય? તો 1/ωc. એટલે હું અહીંયા આગળ 1 છે એટલે 2π એટલે 3.14, હે ને. પછી આવૃત્તિ છે 50 અને Cની વેલ્યુ છે 15 × 10⁻6. તો આની ગણતરી કરશો તો તમને આ જવાબ પણ મળશે વોલ્ટમાં. તો અત્યારે હાલ હું જવાબ ડાયરેક્ટલી લખી દઈશ. એ છે 150.8 પહેલાંનો આન્સર અને 160. કેટલા છે? 07. હવે આ બંનેનો બેઝિક સરવાળો કરતાં ટોટલ વોલ્ટેજ શું થાય? VR પ્લસ VC બરાબર 150.8 છે અને આ 160.07 છે. એટલે પાછળનું પદ તો 87 થશે અને 6 ને 5 11 એટલે 310 મળ્યા, જેની કિંમત આપણા જે આ જે સ્ત્રોત છે વોલ્ટેજ એના કરતાં વધારે છે. તો આવું કેમ થયું?
એનું સીધું કારણ છે કે તમને યાદ હશે કે અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં નથી, હે ને, એનો બંને વચ્ચે π/2 જેટલો કળા તફાવત છે. એનો સીધો મતલબ થાય કે અહીંયા આગળ આપણે સરવાળો જે છે એ સીધો આ રીતે કરી શકીએ નહીં, ત્યાં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે અને એની મદદથી આપણે જવાબ શોધી શકીએ. તો તમે ખાસ કરીને આ તમારા જવાબમાં ઉલ્લેખ કરજો કે અહીંયા આગળ V અને I સમાન કળામાં નથી, તેથી વોલ્ટેજનો સરવાળો સીધો કરી શકાય નહીં. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે V શોધવા પડશે ને, હે ને. તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરો અને શોધી કાઢો કે તમારો જવાબ જે છે એ જવાબ કેટલો મળે છે. તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરશો એટલે તમારો જે આન્સર છે એ શું થશે? V = શું લખવું પડશે? VR² + VC², હે ને. તો અહીંયા આગળ જે છે તમે વર્ગમૂળની અંદર આ બંને પદ લઈ લો, 150.8 છે એનો સ્ક્વેર કરશો અને 160.07 છે એનો સ્ક્વેર કરશો તો તમારો આન્સર 219 સમથિંગ આવે છે. કેટલો છે હું જોઈ લઉં અત્યારે, 219.91, એટલે કે આપણે એને 220 વોલ્ટ લખી શકીએ, જે આપણે લાગુ પાડેલ જે સ્ત્રોતના વોલ્ટેજ હતા એટલા છે, એટલે આપણો જવાબ સાચો છે. ટૂંકમાં કહેવાનો મતલબ, જો કળા તફાવત હોય બે વચ્ચે તો આપણે સીધો સરવાળો ન કરી શકીએ, ત્યાં પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કરવો પડે, અને જો એમની વચ્ચે કળા તફાવત ન હોત તો આપણે સીધો સરવાળો કરી શક્યા હોત, પણ એવું નથી, માટે આપણે આ રીતનો ઉપયોગ કરવો પડે. તો આજે જે રીત સમજાવી છે ખાસ કરીને બધા મેથેમેટિકલ સ્ટેપ છે, એટલે બહુ જ ધ્યાનથી લખીને આખો જે ક્વેશ્ચન છે એને તૈયાર કરજો. બીજી જે વાત છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.